મિત્રો કેમ છો? મને બહુ ભૂખ લાગી છે. આ પપ્પા બનાવે છે ભજીયા. ચાલો જુઓ. એ બધા તારી છે બનાવીએ. ઓકે. હેલો મિત્રો, નમસ્તે. તો જેડી ડાયરીની અંદર આપણું બધાનું ભાવભર્યું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે મેથીના ભજીયા અને બટેકાની ચિપ્સ ઢીંગુબેન માટે સ્પેશિયલ. તો અહીંયા જે છે જેડીએસ એનું મિશન હાથ ધરી લીધું છે. જેડી હા, તો અહીંયા જે છે જો બટેકાની ચિપ્સ આપણે કટ કરી લીધી છે ને આમાં તમે આપણે શું કર્યું છે જેડી બધાને મિત્રોને જણાવજો. એમાં મીઠું ને લીંબુ નાખી દીધું છે અત્યારે આપણે. અને રાખી દીધા હે ને? હા, એને એમને રાખી દીધા છે મીઠું ને લીંબુ. એનાથી શું થાય છે? પછી આના ઉપર આપણે પાણી નહીં નાખીએ, ફક્ત ચણાનો લોટ ભભરાવશું, તમને બતાડીએ હમણાં કઈ રીતે બનાવવા. ચણાનો લોટ થોડોક નાખશું અને એને મિક્સ કરી દેશું. બરોબર, એટલે ઓછા ચણાના લોટમાં કમ્પ્લીટ આખી ચિપ્સ ક્રન્ચી થશે હે ને, કરકરી થશે. બરોબર. તો મિત્રો અહીંયા બધું આપણે કટ કરીને રાખ્યું છે ને અમારા માટે મેથીના ભજીયા છે. તો મરચા, મેથી એ બધું જ જે છે, અજમા, આદુની પેસ્ટ ને મરીનો ભૂકો જે છે અહીંયા જો જેડી બનાવે છે. જો મિત્રો આવી રીતના લોટ જે છે એ ક્રન્ચી વેફર બનાવવા માટે આપણે ઉપર આવી રીતના ભભરાવી દેવાનો. બરોબર ને જેડી? હવે શું કરવાનું છે જેડી? આની અંદર મેથી, મરચા, પછી અજમા અને મરી અને મીઠું, બરોબર, આની અંદર ઉમેરી દેવાની છે આપણે. ઓકે. બરોબર. જો મિત્રો એક બાજુ આપણે ચા બની રહી છે. જો મિત્રો તમે જોઈ શકો છો એટલો જ જે છે ચણાનો લોટ થોડોક જ નાખ્યો ને આવી રીતના એને મિક્સઅપ કરી લેવાનું. જો મિત્રો આવી રીતના સરસ મજાની આ ક્રન્ચી બટેકાની ચિપ્સ તળાઈ રહી છે. હમણાં તમને બતાવીશ તળાઈ જશે એટલે કેવી ક્રન્ચી થશે. જેડી સ્પેશિયલ સિક્રેટ હે ને આવી ક્રન્ચી બટેકાની ચિપ્સ બનાવવા માટે. જેવું તો કાંઈ છે નહીં. એવું છે? ચિપ્સ જે છે રેડી થઈ ગઈ, તમે જોઈ શકો છો. ચા બને છે. ચાલો મિત્રો હવે બને છે અહીંયા મેથીના ભજીયા એટલે કે ગોટા. આપણું બેટર અહીંયા તૈયાર થઈ ગયું છે. તેલની અંદર જે છે મેથીના ગોટા જેડી મૂકી રહ્યા છે. બરોબર ને જેડી? તો બધાને જેને ખાવું હોય એ બધા મિત્રો પહોંચી જાઓ. જો મિત્રો આપણે ભજીયા જે છે આ ક્રન્ચી બટેકાની ચિપ્સ, મેથીના ગોટા, પછી મરચા બધા તૈયાર થઈ ગયા છે. આપણે થાળી ધરી દઈએ ભગવાનને. બા કેવા બેના ભજીયા? એક નંબર, મસ્ત પોચા રોજ એવું છે. તો અહીંયા ચા ને ભજીયા. ઢીંગુ મિત્રોને બોલાવો જમવા. ચાલો મિત્રો જમવા છે ખાવા. ચાલો બધા જ મિત્રો જમવા.